दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूं दिव्या। हमारे नए अस्पताल के भव्य उद्घाटन में आपका स्वागत करते हुए हमें खुशी हो रही है। हमारे साथ जश्न मनाएं क्योंकि हम असाधारण स्वास्थ्य सेवा प्रदान करने के लिए अपनी यात्रा शुरू करते हैं। अहमदाबाद में मरीजों के स्वास्थ्य और कल्याण को बढ़ाने और स्वास्थ्य उन्मुख उपचार और सुविधाओं की सुविधा के लिए एम्पायर डॉक्टर हाउस, कारगिल पेट्रोल पंप, SG हाईवे 16 में 50 बेड वाले एडवांस हॉस्पिटल एम्पायर हॉस्पिटल की चौथी मंजिल का उद्घाटन किया गया। उद्घाटन कोठारी पूज्य धर्म तिलक स्वामी बाग स्वामीनारायण मंदिर अहमदाबाद द्वारा किया गया था। एक प्रमुख बहुविशिष्ट अस्पताल के रूप में एम्पायर अस्पताल को अत्याधुनिक की चिकित्सा प्रगति पर ध्यान देने के साथ स्वास्थ्य सेवाओं की एक विस्तृत श्रृंखला की पेशकश करने पर गर्व है। अनुभवी स्वास्थ्य पेशेवरों की एक समर्पित टीम असाधारण रोगी के देखभाल प्रदान करने के लिए एक साझा जुनून से प्रेरित है। મારું નામ ડૉક્ટર ઘનશ્યામ બગડિયા છે। હું MD ફિઝિશિયન છું। આ એમ્પાયર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે અમે ઉદ્ઘાટન કરી છે। 25 વર્ષના અનુભવ બાદ એવો વિચાર આવ્યો કે સાથે ટીમ મળીને જો આપણે આવી હોસ્પિટલની રચના કરીએ તો ખૂબ સારી રીતે કાર્ય થઈ શકે। તો એના માટે અનુભવી અમારી ડૉક્ટરની ટીમ ડૉક્ટર શૈલેષભાઈ, ડૉક્ટર નરેશભાઈ, ડૉક્ટર પ્રણવ, ડૉક્ટર યોગેશભાઈ, ડૉક્ટર મુકુંદભાઈ અને ડૉક્ટર પાર્થ, આ ટીમે અમને એવું એક સ્વપ્ન આપ્યું કે એવું સારું લોકેશન હોય અને બધી જ બેઝિક પાયાની જે ફેસિલિટીઝવાળી હોસ્પિટલ આપણે જો બનાવીએ તો દર્દીઓની ખૂબ સારી સારવાર થઈ શકે। તેના માટે આ બધા જ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક, સર્જિકલ અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ સારી રીતે અહીંયા સંપૂર્ણ સારવાર બધી સગવડ સાથે આપણે આજે ખુલ્લી મૂકી રહ્યા છીએ। અને એના માટે એક આ લોકેશન પણ અમારું બહુ જ અમને સારું મળી ગયું અને એના કારણે અમે બહુ સારી રીતે દરેક દર્દીની ICU સાથે, HDU સાથે, ડાયાલિસિસ સાથે, 2 અદ્યતન ઓપરેશન થિયેટરો સાથે બહુ સારી રીતે બધા દર્દીઓને અમે સગવડ અને સારવાર પૂરી પાડી શકીશું। એના માટે આજે અમે આ હોસ્પિટલ આપણી 50 બેડની હોસ્પિટલ છે। ઓકે, આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે। સરકારી કોઈ યોજનાઓ અંતર્ગત લાભાર્થીને કોઈ લાભ મળશે? ના, આપણે સરકારી કોઈ પણ યોજનાનો આની અંદર આપણે લાભ નથી આપવાના કારણ કે 25 બેડની જ અમારી આ પ્રીમિયમ હોસ્પિટલ છે।